શીખ્યા હતા વર્તુળનો પરિઘ અને આજે શીખીશું વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પણ હોય છે. કાલે આપણે વર્તુળના પરિઘનું ક્ષેત્રફળ શીખ્યા હતા. એના માટેનું સૂત્ર હતું 2πr. હવે જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એનું સૂત્ર હોય છે πr². આ છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એમાં લખીશું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². હવે ઘણા બાળકોને એ ખબર નથી હોતી કે પાય એટલે શું અને આર એટલે શું. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય. એટલે એનો આપણે અહીંયા આર મૂકવામાં આવે છે. પાયમાં આપણે કાલે સમજાવ્યું હતું કે એની કિંમત લઈશું 22/7 ગુણ્યા એની બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે આપણે એની ગુણ્યાની નિશાની મૂકવાની છે. વર્ગ ત્રિજ્યાનો વર્ગ લેવાનો છે. ત્રિજ્યા અહીંયા આપણને આપી છે 7 સેમી. તો 7 વર્ગ એટલે એને 2 વખત લખો. વર્ગ એટલે 2 વખત લખો એટલે ગુણ્યા ફરીથી 7 લખવામાં આવશે. હવે 7 લખીશું તો અહીંયા 7 7ના છેદ ઉડી જશે. બાકી રહી જશે 2 કિંમત 22 અને 7. એ બંનેનો ગુણાકાર કરવાનો છે. 22 ગુણ્યા 7 7 દુ 14નો ચોગડો વધી પડી 1 7 દુ 14 ને 1 15 એટલે 154 સેમી ક્ષેત્રફળ મળે. કાલે આપણે શીખ્યા કે વર્તુળનો પરિઘ એટલે આજુબાજુની લંબાઈ અને ક્ષેત્રફળ એટલે અંદરનું માપ. સો આ પણ બહુ જ ઇઝી છે વર્તુળનું ક્ષેત્રફળ. આની ઉપરથી તમને બીજી બધી રકમો આપો અને એમાંથી પણ તમે આવી રીતે ક્ષેત્રફળ શોધી શકો છો જે તમારી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે.